दोस्तों हमણાં एक दर्दी આવ્યું હતું, એમણે અમને પૂછ્યું કે સર તમે ચોથા પાંચમા મણકામાં L4 L5માં સ્ક્રૂવાળું ઓપરેશન કરવાનું કીધું છે, તો આ દૂરબીનથી થશે આખું જ ઓપરેશન? તો એનો જવાબ તમે સાંભળો. આ જે ઓપરેશન છે જેમાં સ્ક્રૂ નાખવાના હોય છે, સ્ક્રૂ આજના જમાનામાં એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન જે હોય છે તેના થ્રુ નથી નાખવામાં આવતા. જ્યારે પણ આ ઓપરેશન હોય છે તે બે રીતે થઈ શકે છે. એક તો ઓપન એપ્રોચ કે જેમાં મોટો કાપો મૂકીને તેમાંથી તે સ્ક્રૂ નાખવાના હોય, નસની ઉપરનું દબાણ હટાડવામાં આવે, જેને ઓપન સર્જરી કહેવામાં આવે છે. અને તેની સાથે બીજી સર્જરી તે કમ્બાઇન એપ્રોચ હોય છે, મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી અને તેની સાથે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી. આજના જમાનામાં એન્ડોસ્કોપમાંથી ડાયરેક્ટ સ્ક્રૂ નથી નાખવામાં આવતા. એન્ડોસ્કોપનો ઉપયોગ થાય છે નસની ઉપરનું દબાણ હટાડવા માટે, અને તેની સાથે સાથે જે સ્ક્રૂ નાખવાના હોય છે તેમાં નાના નાના 4 કટ કરીને તેમાંથી જ સ્ક્રૂ નાખવામાં આવે છે, જેને મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કહેવાય છે. મતલબ કે બે વસ્તુ કમ્બાઇન કરવામાં આવે છે, બંને એપ્રોચનો યુઝ કરવામાં આવે છે. ફૂલ્લી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેમાંથી સ્ક્રૂ પણ નાખવામાં આવે, નસની ઉપરનું દબાણ પણ હટાડવામાં આવે, તે અત્યારના જમાનામાં વાઇડલી એક્સેપ્ટેડ નથી અને એટલું જ એડવાન્સમેન્ટ આવેલું નથી કે જેમાં એન્ડોસ્કોપના થ્રુ જ સ્ક્રૂ નાખવામાં આવે. તેથી બંને એપ્રોચ કમ્બાઇન કરીને આ ઓપરેશન કરવામાં આવે છે. ધન્યવાદ.